हाय फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। तो आज આપણે હોલી સ્પેશિયલ સેવ બનાવીશું। તો સામગ્રી લઈશું આપણે। તો આ મેં ઘઉંની સેવ લીધી છે, એ મેં ઘઉંની અલગથી બનાવી। આ ડમરું સેવ છે, આ ઘી છે, આ પિસ્તા છે, આ કાજુ છે, આ બદામ છે। તો ચાલો બનાવીએ આપણે સેવ। તો ગાઈસ આપણે હવે આ પેલી ઘઉંની સેવ માટે પહેલા અધન મૂકી દઈશું। एक तपेली लई लीधी छे, एमां पानी लईने मूकी दईशुं अधन आपणे। तो आ अधन उकळे ત્યાં સુધી આપણે ડમરું સેવ બનાવી દઈએ। લઈ લીધી છે મેં, તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। તો હવે આપણે ગેસ ધીરો કરી દઈશું અને 2 ચમચી ઘી નાખી દઈશું। તો હવે આપણે આ ઘી થવા આવ્યું છે, તો આપણે ઉમેરી દઈશું આમાં કઢાઈમાં। થોડી શેકી લઈશું। તો ગાઈસ થોડું દૂધ લીધું છે આપણે, તે ગરમ કરી લઈશું આપણે। એકદમ ઠંડુ છે, ફ્રીજમાંથી કાઢ્યું છે એટલે। તો આપણી સેવ પણ થઈ ગઈ છે, થોડો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે આ દૂધ ઉમેરી દઈશું, એને ગરમ નથી થવા દેવાનું। થોડું થોડું જ ગરમ થાય એટલે ઉમેરી લઈશું આપણે। તો ગાઈસ હવે આપણે ખાંડ ઉમેરી દઈશું। તો ગાઈસ આપણે ખાંડ ઉમેરી દીધી છે, તો હવે આનું પાણી બળવા દઈશું। તો હવે આ પિસ્તા આપણે ઉમેરી લઈશું। ઓપ્શનલ છે, તમારે તો મારા ઘરમાં હતા એટલે મેં ઉમેર્યું છું। કાજુ છે, બદામ છે, 3 વસ્તુ ઉમેરી લીધું છે મેં। તો ગાઈસ આપણી સેવ થઈ ગઈ છે। તો આપણું અધન બી ઉકળી ગયું છે।
ઘઉંની સેવનું તે તમે જોઈ શકો છો કે ઉકળી ગયું છે. એટલે હવે આપણે ઘઉંની સેવ બનાવીશું. તો કઈ સાધન ઉકળી ગયું છે. તો હવે આપણે સેવો ઉમેરી દઈશું. આ ઘઉંની સેવો છે જે આપણે તોડી લીધી છે તે ઉમેરી દઈશું. સેવો ડૂબે એટલું પાણી નાખવાનું છે અને છતાં બહુ વાર નથી લાગતી. આપણે ગેસ ધીરો કરી દઈશું. હેતુ કઈ ગયો? અને ગરમ ગરમ જ ખાવાની હોય છે. ઉપરથી ઘી ને ખાંડ નાખીને. ખાંડ મેં દળી લીધી છે. જે આખી ખાંડ હોય આપણા ઘરમાં એ દળી લીધી છે મેં. તો ગાઈસ આપણે ચેક કરીશું આપણી સેવો. હજુ 2 મિનિટ બફાવા દઈશું આપણે. હવે ગેસ બંધ કરીને આપણે 2-3 મિનિટ ઢાંકી દઈશું એટલે આપણી સેવ પછી થઈ જશે. તો 2-3 મિનિટ ખાતર ઢાંકી દઈશું આપણે. તો ગાઈસ હવે આપણે આ સેવ આપણી કાઢી લઈશું પાણીમાંથી. તો હવે આપણી સેવ થઈ ગઈ છે, બફાઈ ગઈ છે. તો આ હોલી સ્પેશિયલ રેસીપી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે કાઢી લઈશું સેવ. તો આપણે ખાવી હોય એટલી કાઢવાની છે. મેં તો એની મય જ રહેવા દઉં છું પાણીમાં જ, કેમ કે ગરમ રહે એટલે. તો આપણે ખાવી હોય એટલી કાઢવાની અને પછી આપણે પાણીમાં જ રહેવા દેવાની છે જેથી ગરમ રહે. તો હવે આપણે સર્વ કરી લઈશું. આવી રીતે કાનાવાળો વાડકો હોય એમના કાઢવી નીચે એ રાખીને પાણી બધું નીકળી જશે. તો ગાઈસ આપણી સેવો તૈયાર છે. તો આ ડમરું સેવ છે અને આ ઘઉંની સેવ છે. તો આપણે સર્વ કરી લઈશું. આપણે એને ઉપરથી ખાંડ નાખીશું. અને ઘી નાખીશું. અને આને મિક્સ કરીને પછી ખાવાની હોય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.